નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો સુરતના મોલમાં એમડી ડ્રગ્સ બનાવતી લેબનો પર્દાફાશ થયો છે તો પર્વત પાટિયા વિસ્તારમાં એસઓજીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મોલ જેવા જાહેર સ્થળે ડ્રગ્સ યુનિટ ચાલતું હોવાની ગંભીર ઘટના સામે આવી છે। કોમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે એમડી ડ્રગ્સ બનાવતી લેબ પકડાઈ છે તો એસઓજીના દરોડામાં ક્રિસ્ટલ બેઝ મેફેડ્રોન બનાવતા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલારિસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યું છે તો ડ્રગ્સ રેકેટમાં લંડન કનેક્શન પણ ખુલ્યું છે। તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કોમર્શિયલ મોલમાં ફૂડ અને ફાર્મા લેબની આડમાં ધમધમતું હતું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ તો તારીખ 1/1/2026ના રોજ 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછથી ખુલ્યું છે સમગ્ર નેટવર્ક। ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર થતું હોવાનું સામે આવ્યું છે। પોલારિસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાં આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા અને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવામાં આવતું હોવાની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે તો લંડન સુધી પહોંચવા મોબાઈલ ફોન અને ડેટાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। લંડન કનેક્શન ખુલતા કેસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની દિશા લંડનથી ચાલતું નેટવર્ક સુરત શહેર માટે ગંભીર ખતરો બન્યું હતું તો લંડન બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા પોલીસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। તો સુરતમાં જ એમડી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોય તે પ્રકારનો ખુલાસો થયો છે અને હજુ પણ પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે તો ક્રિસ્ટલ બેઝ જે મેફેડ્રોન ડ્રગ્સ છે તે બનાવવામાં આવતું હતું અને તેમાં 3ની અટકાયત કરવામાં આવી છે તો લગભગ 20 લાખ જેટલો જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે વિદેશનું કનેક્શન ખુલતા લંડનનું કનેક્શન ખુલતા વધુ તપાસ તેજ કરવામાં આવી છે અને ત્યાં બેઠા બેઠા કોના દ્વારા આજે કામગીરી કરવામાં આવતી હતી તેનું માસ્ટર માઇન્ડ કોણ છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવશે અને અનેક મોટા ખુલાસા પણ થઈ શકે છે તો લંડન બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે કારણ કે લંડનથી આખું જે નેટવર્ક છે તે ચાલી રહ્યું હોય તે પ્રકારનો ખુલાસો થયો છે। ડિક્રિયા કરીને જે ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ છે ત્યાં આ લોકો જે છે એ આજે ક્રિસ્ટલ ડ્રગ છે એ બનાવતા હતા। ક્રિસ્ટલ ડ્રગ મેફેડ્રોન કે જે એકદમ હાઈ લેવલની પાર્ટીમાં વપરાય છે તે જનક જે જાગાણી છે એના સૂચના મુજબ મોકલવાનું હતું એવું 16.950 ગ્રામ જે છે મળી આવેલ છે। અમદાવાદના જવાપુરામાંથી ડ્રગ્સ ઝડપાયું તો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો છે। તોસીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 50 લાખનું જે એમડી ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તોસીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી આજે 50 લાખનું એમડી ડ્રગ્સ છે તે મળી આવ્યું છે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, એમડી ડ્રગ્સનો જથ્થો અને આરોપીને જપ્ત કરવામાં આવ્યા છે, શું અપડેટ? કોમલ, જે રીતે એલસીબી ઝોન 7 ને માહિતી મળી હતી તોશીફ અહેમદ નામનો એક વ્યક્તિ તેની પાસે જે છે 50 લાખનું ડ્રગ છે જે એમડી ડ્રગ છે તે ડ્રગની માહિતી મળતા ઝોન એલસીબી 7 જે તપાસ કરતા આની પાસેથી મળી આવ્યું છે આ ડિલિવરી આપવાનો હતો પરંતુ સૌથી મોટો સવાલ છે લાયો ક્યાંથી હતી અને આ સિવાય આને કોઈ બીજાને આપ્યો છે કે આપવાનો હતો એ દિશામાં પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ જૂનાગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। માંગરોળના નગીનાવાડી વિસ્તારમાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી છે તો ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। 3.58 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તો મોબાઈલ રોકડ મળી કુલ 43,030નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે તો માંગરોળમાંથી પણ જે ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને પૂછપરછ પણ કરવામાં આવશે। અનેક ખુલાસા પણ થઈ શકે છે તો લગભગ 3.58 ગ્રામ જેટલું જે ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે તો ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની
શોધખોળ હાથ ધરવામાં આવી છે. આખું નેટવર્કની ચકાસણી પણ કરવામાં આવશે. તો આ તમામ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એમડી ડ્રગ્સ તેમજ અન્ય જે ડ્રગ્સ છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો તમામ એ તસવીરો અલગ અલગ શહેરની કે જ્યાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત, અમદાવાદ અને જૂનાગઢના એ દ્રશ્યો છે કે જ્યાં એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તો ડ્રગ્સ બનાવતી લેબનો એક તરફ પર્દાફાશ થયો છે સુરતમાં, ત્યારે અમદાવાદમાં પણ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જુહાપુરા વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયો છે. તો બીજી તરફ જૂનાગઢની એ તસવીરો કે જ્યાં એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. લગભગ 3.58 ગ્રામ જેટલો જે ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરાયો છે. કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિરમાં અને સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી. ત્યારે ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી. તો ગામમાં સતત વધી રહેલી નાની મોટી ચોરીના બનાવોને લઈ ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે. ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મંદિર પરિસરમાં જ ચોર ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તો તે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગેનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, મંદિર પરિસરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, શું હતી ઘટના? કોમલ, કુંકાવા તાલુકાના લુણીધાર ગામે એક સાથે બે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંને મંદિરોમાંથી ચોરી કરી હોવાના સીસીટીવી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઠંડીનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે જ રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં એકદમથી લોકો બહાર નથી હોતા. આ સંજોગોનો લાભ લઈ અને તસ્કરો બે મંદિરને નિશાન બનાવ્યા હતા. આ સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસને ફરિયાદ પણ કરી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટેની માંગ પણ કરી છે. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટ શહેરમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. ધોકા પાઇપ લઈને આતંક મચાવી દીધો છે. તો કટારિયા ચોકડી પાસેની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. 4 થી 5 લોકોએ પથ્થરોના ઘા કર્યા. તો મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે અને હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ પથ્થરોના ઘા પણ કરવામાં આવ્યા હતા. 4 થી 5 લોકો આવ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યારે ધોકા પાઇપ લઈને આ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આતંક મચાવી દેવામાં આવ્યો હતો.